નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો જ એવી આપને આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે ગુજરાતના જે મહાનગરો છે અને એનું જે સંચાલન કરી રહેલ સંસ્થા છે મહાનગરપાલિકાઓ, એમાં અધિકારીઓ અને કર્મચારીઓ અચાનક રાજીનામા કેમ આપી દે છે તેની આ અગાઉ આપણે મહાનગરપાલિકાઓના મહાગોટાળા ઉપર વાત કરી હતી. એનું જ આ એક અનુસંધાન છે. આજે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં 5 અધિકારીઓ કર્મચારીઓએ એક સાથે રાજીનામા આપી દીધા. તેનાથી વહીવટી તંત્રમાં હલચલ મચી ગઈ છે કે ભાઈ 5 જણાએ એક સાથે કેમ રાજીનામા આપી દીધા. આ 5 જણના જો આપણે નામો જાણીએ તો એમાં છે એક દેવાંગ ભટ્ટ, જેવો રેવન્યુ ઓફિસર છે અને એમની પાસે તાલીમ અને ખાતાકીય તપાસના 2 વિભાગો છે. બીજા છે મનોજ ક્રિશ્ચન, એ વોર્ડ ઓફિસર છે. ત્રીજા છે મહેશ પટેલ, એ વોર્ડ રેવન્યુ ઓફિસર છે. ત્રીજા છે પ્રકાશ પરમાર, એ વોર્ડ ઓફિસર છે. અને પાંચમા છે પરાગ મોદી, એ રેવન્યુ ઓફિસર છે. હવે આ 5 વ્યક્તિઓએ રાજીનામા આપી દીધા છે. મહાનગરોમાં કર્મચારીઓ અધિકારીઓને ઘણી બધી સુવિધાઓ સગવડ મળતી હોય છે. એ લોકોને મોટા ભાગે હોદ્દો સારો હોય તો કાર અને ડ્રાઈવરની સુવિધા મળતી હોય છે. અમદાવાદ જેવા મહાનગરોમાં તો બંગલોઝ કે ફ્લેટ પણ રહેવા માટે મળતા હોય છે અને બીજી અનેક સુવિધાઓ એ લોકોને મળતી હોય છે. નોકરી આજે મળતી નથી. જેની પાસે બહુ જ પાવર હોય, ઘણી બધી સત્તાઓ હોય, એવી નોકરીઓ છોડીને આ શા માટે જતા રહેતા હોય છે, શા માટે જતા રહેવાની એની માનસિકતા તૈયાર થતી હોય છે, એ બહુ મોટો સવાલ છે. પરંતુ આની પાછળ ઘણા બધા કારણો હોય છે. આમ તો એ લોકો હેલ્થ અથવા તો પોતાના કૌટુંબિક કારણ જણાવી અને એ લોકો રાજીનામું આપતા હોય છે ને રાજીનામું મંજૂર કરવા માટે દબાણ પણ કરતા હોય છે. પરંતુ અંદરના કારણો ઘણા બધા અલગ પણ હોય છે. ઘણી વખત કામનો બોજો પણ હોય છે, ઘણી વખત ઉપરી અધિકારીની કનડગત પણ હોય છે અને સૌથી મોટું કારણ હોય છે કે કટકી અને કૌભાંડ ભ્રષ્ટાચાર એમના હાથે જે થયો છે એમાં એ પકડાઈ ના જાય એની ભીતિ, આ પણ એક કારણભૂત હોય છે. કારણ કે જ્યારે નોકરી છોડવાનો સમય નજીક હોય ત્યારે ઘણા બધા એકાદ વર્ષ પહેલા કે 1.5 વર્ષ પહેલા રાજીનામું આપી દેતા હોય છે. ઘણા તો 6 મહિના પહેલા રાજીનામું આપી દેતા હોય છે અને રાજકીય દબાણ કરાવીને પાસ પણ કરાવી લેતા હોય છે. કેમ કે એમને એવો ડર હોય છે કે પોતે જે ભ્રષ્ટાચારો કર્યા છે એમાંથી કોઈ નનામી કે નામ સાથેની અરજી થાય અને એની કોઈ ઇન્ક્વાયરી ચાલુ થાય તો એમના જે નિવૃત્તિ પછીના જે આર્થિક લાભો છે એ અટકી જવાની ભીતિ હોય છે, બદનામ થવાની ભીતિ હોય છે. જતા જતા કોઈ તકલીફમાં ક્યાં મુકાવવું એવી માનસિકતા હોય છે. એટલે એમનો જે છુપો ભય હોય છે, એ ભય એમને રાજીનામું આપવા માટે ઉશ્કેરતો હોય છે ને એ લોકો રાજીનામું આપી દેતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ઘણા બધા એન્જિનિયરો અને અધિકારીઓ આ જ રીતે નિવૃત્તિ પૂર્વે રાજીનામું આપીને સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી લેતા હોય છે. ઘણા તો એવા હોય છે કે પછી મોટી કંપનીમાં, પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પણ જોડાઈ જતા હોય છે. મોટા ગજાની કોર્પોરેટ હાઉસમાં પણ જોડાઈ જતા હોય છે. પરંતુ અહીંથી એ સિફતપૂર્વક એક સેફ પેસેજ શોધી અને એ લોકો નીકળી જતા હોય છે. આપણે આવો જ એક બીજો દાખલો જોઈએ. રાજકોટની અંદર જ્યારે ટીઆરપી કાંડ થયો અને જે ત્યાંનો ટાઉન પ્લાનિંગ અધિકારી એ સોગઠિયાને ફાયર ઓફિસરને એ લોકો ઉપર ઇન્કવાયરી થઈ, ભ્રષ્ટાચારમાં એમના નામો ખુલ્યા, જેલ ના સરિયા પાછળ પણ ગયા, એમની સંપત્તિઓના આંકડાઓ પણ બહાર આવ્યા. ત્યારબાદ એક ગભરાટનું વાતાવરણ રાજકોટ મહાનગરપાલિકામાં ફેલાયું હતું અને 7 મહિનાની અંદર 18 રાજીનામા પડ્યા હતા. અને એક રાજીનામું તો એક મહિલા સ્પેશિયલ સિટી એન્જિનિયર હતા એમનું હતું, જે
સ્પેશિયલ સિટી એન્જિનિયર સૌથી મોટી પોસ્ટ ગણાય છે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની, એ એમણે છોડી દીધી હતી. એટલે આપણને ઘણી વખત સવાલ થાય છે કે આવી સુવિધાઓ પૂર્ણ જ્યારે નોકરીઓ મળતી નથી ત્યારે સત્તા, સુવિધા, સંપત્તિ, આવકના ઘણા બધા સોર્સ આ બધું છોડી અને એ લોકો જતા રહેવાનું શા માટે પસંદ કરતા હોય છે, એ એક મોટો સવાલ છે. અત્યારે આખા રાજ્યની અંદર 2 ડિમોલિશન ચર્ચામાં છે. એક સુરતનું જે ભૂતિયા ડિમોલિશન, ભૂતિયા શબ્દનો સિક્કો લાગી ગયો છે, પણ હવે ભૂતિયા એટલા માટે ના કહેવાય કે રહી રહીને 22 દિવસે ત્યાંના જે મ્યુનિસિપલ કમિશનર છે નાગરાજન, એમણે પછી સ્વીકાર કર્યો કે ના, અમે જ રોડ લાઇનના અમલ માટે ડિમોલિશન કરાવ્યું હતું. રહી રહીને એમણે સ્વીકાર કર્યો. એ ડિમોલિશન છે, એ ચર્ચામાં છે. અને બીજું સૌથી મોટું ચર્ચામાં છે જંગલેશ્વર રાજકોટનું, કે જેમાં 27 લાખના ખાણીપીણીના બિલો મુકાયા, 12.5 લાખના પાણીના બિલો મુકાયા, 22 લાખના વિડીયોગ્રાફીના અને 3 લાખના ડ્રોન વિડીયોગ્રાફીના, ડ્રોન ફોટોગ્રાફીના આવા બધા જે બિલો મુકાયા, મોટા મોટા બિલો મુકાયા, 6.5 લાખ મંડપના. એટલે આ બધા જે મોટા બિલો એ છે એ ત્યાં વિવાદ સર્જ્યો છે. અને અહીંયા છે આ ભૂતિયા ડિમોલિશને વિવાદ સર્જ્યો છે. આ ભૂતિયા ડિમોલિશન જે છે એના સંદર્ભમાં ગઈકાલે 5 જેટલા એન્જિનિયરો અને અધિકારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના સસ્પેન્ડ થયા છે. એમાં એક નામ છે સુજલ પ્રજાપતિ, બીજું બહુ જ ગાજેલું નામ છે, એ વખતે પણ ગાજ્યું હતું, રામજીવાલા. એમનું નામ છે જયાંગ રામજીવાલા, એમને એ પણ સસ્પેન્ડ થયા છે. અર્પણ પરમાર, મોનિક ગઢિયા અને નરેશ ગલચર આ સસ્પેન્ડ થયા છે, જેમનું હાઈકોર્ટમાં પણ નામ હતું કે આ લોકો ડિમોલિશન વખતે ત્યાં હાજર હતા. રામજીવાલાએ માથે હેન્ડકરચીફ બાંધ્યો હતો, તડકાને કારણે બાંધ્યો છે, અને એનું નામ ખૂબ ગાજ્યું હતું. અને પછી મીડિયાએ જ્યારે આકરા સવાલો પૂછવાનો ચાલુ કર્યું ત્યારે એ લાંબી રજા પર ઉતરી ગયા હતા. એ હવે સસ્પેન્ડ છે. હવે આ આખો જ્યારે કોઈ વસ્તુનો એક ભૂતિયા ડિમોલિશન શબ્દ એટલે હતું કે કઈ નક્કી જ નહોતું થતું કે કોણે ડિમોલિશન કર્યું, એક રહસ્ય ઊભું થયું હતું. અને હવે આ રહસ્ય છે વધુ ગૂઢ બનતું જાય છે, વધુ ઘાટું બનતું જાય છે. એક તો જાણે પહેલા કમિશનરે એમ કહ્યું કે અમે આમાં ક્યાંય છીએ જ નહીં, પછી એમને પાછી બીજું સ્ટેપમાં આવ્યા તો એની તપાસ કમિટી નિમી. મીડિયાવાળા પૂછતા ત્યારે એમ કહેતા કે તપાસ કમિટીના અહેવાલ બાદ હું જવાબ આપીશ. 22 દિવસ બાદ એમણે એમ કહ્યું કે હા, અમે જ રોડ લાઇનનો અમલ કરાવ્યો છે. હવે જો તમે જ કરાવ્યો છે તો પછી તમારા અધિકારીઓ ત્યાં હાજર હતા એ સસ્પેન્ડ કેમ? આ પાછું એક નવું રહસ્ય ઊભું થયું. હવે દરમિયાનમાં આ કેસ છે અત્યારે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, અને હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે કે કોઈ પણ કાયદાકીય પ્રોસેસ પૂરી કર્યા વગર એક પણ બાંધકામ તમે તોડી શકો નહીં. તો પછી આમાં કોઈ પણ પ્રકારની કાયદાકીય પ્રોસેસ કરવામાં આવી નહોતી. એ તો વેરી ફર્સ્ટ ડેથી કહેવાય છે ને, કોણ તોડી ગયું એ પણ નક્કી નહોતું, એટલે તો ભૂતિયા ડિમોલિશન કહેવાતું હતું. હવે જ્યારે આ હાઈકોર્ટમાં આકરા સવાલો પૂછાવાના ચાલુ થયા છે ત્યારે આ 5 જણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમારે જે મ્યુનિસિપલ કોર્પોરેશનનો મારો જે પોતાનો અંગત લાંબો અનુભવ છે એના આધારે મને એવું લાગે છે, કદાચ એ ના પણ હોય, પરંતુ મને લાગે છે, એવું લાગે છે કે હાઈકોર્ટમાં એમને બતાવવું પડશે કે જો આ ડિમોલિશનના સંદર્ભમાં એમને કયા પગલાં લીધા, તો આ કોર્પોરેશન બતાવશે કે અમે 5 એન્જિનિયરો અને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ આખું એક ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે પણ સસ્પેન્ડ કર્યા હોય એવું પણ બની શકે. અને આવું સસ્પેન્શન છે એ ઘણી વખત ગોઠવણ.com હોય છે, સમજૂતીપૂર્વકનું હોય છે. હવે આમાં ખરેખર શું છે, સાચું શું છે, એ આ રામજીવાલાના રામ જાણે અને આપણા નાગરાજનના રામ જાણે કે સાચું શું છે. પરંતુ આ એક શંકા ઊભી કરે એવી પરિસ્થિતિ છે. જંગલેશ્વરના જે મોટા બિલો છે એની 2 દિવસ પહેલા
ત્યાંના કમિશનરે કહ્યું કે અમે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ, તપાસ કરી રહ્યા છીએ. આ જે બિલો છે ને એ રાષ્ટ્રીય ચેનલોમાં પણ ગાજ્યા છે. આખા દેશની અંદર આ ચર્ચાનો વિષય ઊભો થયો છે કે જ્યારે ડિમોલિશન થતું હોય ત્યારે એમ ત્યાં લોકોની આંખમાં આંસુ હોય ત્યારે આ અધિકારીઓ શું કાજુ કતરી ખાતા હતા? અને 27 લાખના ચા પાણી નાસ્તાના અને ખાવાના બિલો હોય. આ ઘણો બધો પ્રશ્નાર્થ ઊભો થાય છે. હવે એ એમ કહે છે કે પાણીની બોટલના અમારા 3 વર્ષ પહેલાના કોન્ટ્રાક્ટ હતા, તો દિવસે દિવસે ભાવ વધે ઘટે નહીં. એ વખતે 8 રૂપિયા બોટલ હોય તો અત્યારે તો 3.5-4 રૂપિયા બોટલ મળશે, તો ભાવ ઘટે નહીં વધે. તો એ વખતે 8 રૂપિયા મૂક્યા છે, પણ અત્યારે જે 3 કે 4 રૂપિયા તમે જથ્થાબંધ લો તો ભાવ છે, તો એ વખતે એથી પણ ઓછા હોવા જોઈએ. તો આ તો પાસ્ટમાં વધારે ભાવ બતાવે છે. આ બધી જ બાબતો છે એ શંકા ઊભી કરે છે. આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હમણાં 2 ઘટનાઓ એવી બની ગઈ કે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. સુભાષ બ્રિજને તોડી નાખવાની વાત મીડિયામાં આવી ત્યારે પદાધિકારીઓને ખબર પડી. જોકે પદાધિકારીઓ નવનિયુક્ત હતા, પરંતુ ત્યારે એમને ખબર પડી કે સુભાષ બ્રિજ તોડી નાખવાનો છે. જો તોડી જ નાખવાનો છે અને એ આખી એક સ્વાભાવિક ક્રમમાં બાબત જઈ રહી છે, તો પછી શા માટે પદાધિકારીઓ સરકાર કે નાગરિકોથી છુપાવવું જોઈએ? શા માટે એમને અંધારામાં રાખવા જોઈએ? કારણ કે પહેલા જે નિર્ણય લીધો હતો અને જે કન્સલ્ટન્ટ એજન્સીઓના અભિપ્રાયના આધારે લેવાયો હતો, એ અભિપ્રાય ખોટો પડ્યો અને તોડવાનો નિર્ણય લેવો પડ્યો. જે નવીનીકરણ કરીને રાખી મૂકવાનો હતો એ તોડવાનો તદ્દન બીજા છેડાનો નિર્ણય લેવો પડ્યો. એટલે કોર્પોરેશને આ બાબત છુપાવી પડી ને હવે તોડવાનું ચાલુ પણ કર્યું છે. પરંતુ એ જે થોડા સમય માટે આ થયું એને ઘણો બધો મોટો વિવાદ ઊભો કર્યો. માનની મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી આ નવનિયુક્ત હોદ્દેદારો ઉત્સાહમાં ત્યાં સમીક્ષા કરવા ગયા હતા, પરંતુ ત્યાં એમણે કામ બંધ જોયું તો કેમ એમણે સવાલ ના પૂછો કે ભાઈ કેમ કામ બંધ છે, કેટલા વખતથી બંધ છે, કોણ કોન્ટ્રાક્ટર છે, લાંબા સમયથી કામ બંધ છે તો કોન્ટ્રાક્ટરને તમે નોટિસ આપી કે નહીં, વગેરે સવાલો પૂછવા જોઈતા હતા. એ પૂછાયા નહીં, જેને કારણે એમને સાચી પરિસ્થિતિનો જે ખ્યાલ મળવો જોઈએ એ વખતે મળ્યો નહીં. બીજું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે તાજી ઘટના છે એની વાત કરીએ તો 4 એન્જિનિયરો છે એ સસ્પેન્ડ થયા છે. જેમાં એક તો એડિશનલ એન્જિનિયર છે. એડિશનલ એન્જિનિયરે એ કોર્પોરેશનની અંદર ઉપરની પોસ્ટ ગણાય છે. જે તે ઝોનનો સર્વોચ્ચ એન્જિનિયર હોય એને એડિશનલ એન્જિનિયર કહેવાય છે. એડિશનલ એન્જિનિયર રાજેશ રાઠવા, ઉત્કર્ષ ભાભોર ડેપ્યુટી સિટી એન્જિનિયર, રમેશ બારિયા આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર અને અલ્પેશ મકવાણા આસિસ્ટન્ટ એન્જિનિયર, આ 4 જણા છે એ કામની બેદરકારી, ગેરરીતિ અને ભ્રષ્ટાચારને કારણે સસ્પેન્ડ થયા છે. ભ્રષ્ટાચાર શબ્દ એટલા માટે વાપરવો પડે છે કે એક જ કામના 2 કોન્ટ્રાક્ટરોને બિલ ચૂકવાઈ ગયા. એક જ કામ એક જ સમયના અને એક જ પદ્ધતિએ થયેલા કામના 2 કોન્ટ્રાક્ટરને બિલ ચૂકવાઈ ગયા. કઈ રીતે શક્ય બને છે? જો તમે એ કામનો કોન્ટ્રાક્ટ X થી Y સુધી સ્ટ્રોમ ડ્રેનેજ નાખવાનો કોન્ટ્રાક્ટ તમે એ કોન્ટ્રાક્ટરને આપ્યો હોય તો બી કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કઈ રીતે થાય? જો ભ્રષ્ટાચાર ના થયો હોય તો. અને ભ્રષ્ટાચાર છે એ આ બધા ડિપાર્ટમેન્ટ છે ને, TDO છે, એન્જિનિયરિંગ છે, એ બધામાં બહુ સહજ પ્રક્રિયા છે. એમાં તમે કહી જ ના શકો કે આ પૈસા લેતો નથી. ભાગ્યે જ કોઈ એવો ભગવાનનો માણસ હશે કે જે પૈસા નહીં લેતો હોય, આપણે એને સલામ કરીએ. પરંતુ આ જે ટકાવારીનું જે દૂષણ અંદર દાખલ થઈ ગયું છે એ ભ્રષ્ટાચારના વ્યાપને દિવસે ને દિવસે વધારતું જાય છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો અને એના પર કોમેન્ટ કરશો. નમસ્કાર.